ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલ્ચરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો. આજનો વિડીયો ખાસ તમામ ખેડૂત મિત્રો માટે કે ભાઈ જે હવે ઉનાળાની સિઝન જે હવે આવવાની છે ફેબ્રુઆરી વાત, તો એની અંદર જે ખેડૂત મિત્રો ઉનાળુ પાકનું વાવેતર કરવા માંગે છે, જેમાં ખાસ કરીને જેમને તલનું વાવેતર કરવું છે, તો આજનો વિડીયો ખાસ એ તમામ ખેડૂત મિત્રો માટે છે કે ભાઈ જે ઉનાળાની અંદર તલનું વાવેતર કરવા માંગે છે. વાત કરીએ ભાઈ ઉનાળુ તલના વાવેતરમાં સમય છે, હવામાન, તાપમાન કેવું જોઈએ, જમીન કેવી હોવી જોઈએ, પાયાની અંદર કયું ખાતર આપવું જોઈએ, એની એક આપણે બીજો આની પછી 5 મિનિટનો ટૂંકો વિડીયો બનાવશું આના બાદ. તો એની અંદર આપણે સંપૂર્ણ માહિતી આપીશું. હાલના વિડીયોમાં માત્ર આપણે જાણીશું કે ભાઈ તલની અંદર કઈ કઈ પ્રકારની વેરાયટીઓ છે અને કઈ પ્રકારની વેરાયટીના શું ગુણધર્મો છે, ખાસ કરીને જે બૈઠા છે એ કઈ રીતના બેસે છે, સોટીવાળા તલ છે, ડાળીવાળા છે, સફેદ તલ છે, કાળા તલ છે, તો એની આપણે ટૂંકમાં એક માહિતી મેળવી લઈએ, જેથી કરીને ઉનાળા તલની અંદર તમે બિયારણ ખરીદો છો કે અથવા પસંદ કરો છો, ઘરઘરાવ ખરીદો કે ભાઈ બહારથી કોઈ સારી કંપનીનું બિયારણ ખરીદો છો, તો શું બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ. સૌપ્રથમ વાત કરીએ ભાઈ તલની અંદર, જો વાત કરીએ તો ગુજરાત તલ 2 નંબર છે, ગુજરાત તલ 3 નંબર, ગુજરાત જુનાગઢ તલ 5 નંબર છે, ગુજરાત તલ 6 નંબર છે અને ગુજરાત તલ 10 નંબર છે. આની અંદર 2 નંબર, 3 નંબર, 5 અને 6 નંબર એ જે છે સફેદ તલ છે. ગુજરાતની અંદર યુનિવર્સિટી દ્વારા જે બિયારણ તો ગુજરાત તલ 10 નંબર એ જ માત્ર કાળા તલ માટે ઉપયોગમાં અત્યારે લેવાય છે, 10 નંબરની વેરાયટી. બાકીની જે છે એ સફેદ તલની વેરાયટીઓ છે. એમાં આપણે ટૂંકમાં માહિતી મેળવી લઈએ કઈ વેરાયટીમાં શું ગુણધર્મો છે. તો પહેલી વાત કરીએ ગુજરાત તલ 2 નંબરની. જૂની વેરાયટી છે, અત્યારે થોડા ઘણા અંશે એનું વાવેતર થતું હોય છે, પણ પહેલાં જેટલું થતું એટલું બધું હાલ નહીં. પણ ગુજરાત તલ 2 નંબર કે જે ખેડૂત મિત્રોને રૂવાટીવાળી જાત પસંદ કરવી હોય, લીસી જાત એમને નથી પસંદ કરવી કે ભાઈ આપણે છોડના થળિયું કે ભાઈ બૈઠા બેસે તો એના ઉપર રૂવાટી થવી જોઈએ, તો રૂવાટીવાળી જાત છે એ ગુજરાત તલ 2 નંબર છે. પાકવાના દિવસોની જો વાત કરીએ, એવરેજ 80, સરેરાશ 80 દિવસે આપણે પાકી જતી હોય છે આ વેરાયટી, 80 થી 85 દિવસે. અને બીજું સૌથી અગત્યનું કે આની અંદર જે બૈઠા બેસે છે, એટલે કે જે આની અંદર બૈઠા બેસતા હોય છે એ ચક્રા આકારે બેસે છે. ખાસ ડાળીવાળી જાત હોય છે કે ભાઈ આ કોઈ એક ડાળી છે તો બૈઠા જે છે આની ફરતે એમને ચક્રા આકારે બેસતા હોય છે. અત્યારે ફોટોમાં તમે જોઈ શકો છો કે ફરતે ચક્રા આકારે એની અંદર બૈઠા બેસતા હોય છે. ખાસ બીજું ઉત્પાદનની, હવે ઉત્પાદનમાં એવું છે કે મોટાભાગે પ્રતિ હેક્ટર સરેરાશ ઉત્પાદન છે આપણે આપેલું હોય છે. મેં 16 ગુઠા પ્રમાણે મણની અંદર એને કન્વર્ટ કર્યું છે, જે અંદાજિત છે. સરેરાશ છે, એવરેજ ઉત્પાદન છે એ વધઘટ થઈ શકે છે, એટલે પછી ઘણા ખેડૂત મિત્રો એમ ના કહે કે ભાઈ અમે તો આનાથી વધારે લઈએ છીએ, ભાઈ થઈ શકે, પણ આ એક સરેરાશ કન્વર્ટ કરીને આપવાનો પ્રયત્ન કર્યો છે, એટલે ઉપર નીચે થઈ શકે. 2 નંબરની વાત કરીએ તો એવરેજ 15 થી 18 મણ ની વચ્ચે જે છે આનું ઉત્પાદન તમને મળી શકે છે. તેલની ટકાવારી 46% જેવી ગુજરાત તલ 2 માં રહેલી હોય છે. બીજી જે વેરાયટી છે ગુજરાત તલ 3 નંબર, જે ઘણી આપણે 2006-07 થી કન્ટિન્યુ ચાલે છે ઇમ્પ્રૂવ થયા બાદ, અને ખાસું ખેડૂત મિત્રોની પસંદગી રહેલી છે. પહેલી વાત એ છે કે ભાઈ સોટીવાળા અને ડાળીવાળા તલમાં શું પ્રશ્ન હોઈ શકે. સોટીવાળા તલ એટલે એવા કે ભાઈ ધારો કે વાવેતર કરીએ છીએ તો આમ સીધી જ એક સોટી નીકળે છે અને એની ઉપર પછી બૈઠા સામે અથવા તો એકાંતરે બેસતા હોય છે, તો એ સોટીવાળા તલ હોય છે. ત્યારે ડાળીવાળા તલમાં શું છે કે ભાઈ એક જે આપણે સોટી નીકળે એની નીચેથી પાછી બીજી 2 કે 3 ડાળીઓ અલગ અલગ નીકળે અને એના ઉપર પણ બૈઠા બેસતા હોય છે. એટલે ખાસ આ મુખ્ય તફાવત આ રહેલું હોય છે. એટલે ઘણા ખેડૂત મિત્રોને શું હોય, ડાળીવાળા તલની પસંદગી કરવી હોય છે, ઘણાની સોટીવાળા તલ. બંનેમાં અંતરનો મુખ્ય તફાવત એ આવે કે ભાઈ ડાળીવાળા તલ છે જે 45 બાય 10 થી 15 સેન્ટીમીટર, એટલે કે 2 હાર વચ્ચે 45 સેન્ટીમીટર ડાળીવાળા તલમાં અંતર રહેતું હોય. જ્યારે સોટીવાળા કરો તો એની અંદર 2 હાર વચ્ચે 30 બાય 10 એટલે કે 30 સેન્ટીમીટરનું જે છે આપણે અંતર રાખતા હોઈએ છીએ. એટલે આ મુખ્ય એક બાબત છે. ઘણીવાર શું થાય, આપણે કરવું હોય ડાળીવાળા તલ, આપણે પછી વાવેતર સોટીવાળા કરીએ, ઉગે પછી જ્યારે નીકળે પછી ખ્યાલ આવે કે આ તો સોટીવાળા તલ છે, અથવા તો સોટીવાળા કરવા છે અને આપણે 30 સેન્ટીમીટરના અંતરે વાવેતર કરી નાખીએ અને પછી વાવેતર કરીએ ડાળીવાળા તલ, એટલે પછી સ્પેસ એટલી ના મળે. એટલે ખાસ બિયારણ પસંદગીમાં આ બાબતનું દરેક ખેડૂતોએ ધ્યાન રાખવું. ગુજરાત તલ 3 નંબરની જો વાત કરીએ તો
સારી છે વેરાયટી, કારણ કે એક તો એનો જે દાણો છે એ એકદમ દૂધ જેવું, કેમ કે તલની અંદર આપણે જોઈએ ને કે અમુક જે દાણા આવે તલની વેરાયટીઓમાં તો એ સફેદ હોય છે પણ આછા પીળાશ જેવો શેડ એનો થોડો ઘણો હોય છે. 3 નંબરમાં શું છે, એકદમ આપણે કહીએ ને કે મિલ્કી વ્હાઇટ, એટલે કે દૂધ જેવા સફેદ અને મોટા કદના દાણા એકવાની અંદર આવે. આના જે પાકવાના દિવસો છે એ જે છે એવરેજ સરેરાશ 85 દિવસ છે, પણ 90 દિવસ સુધી આ પાકી જતી વેરાયટી છે. સરેરાશ 85 થી 90 95 દિવસમાં આપણે કહી શકીએ. રૂવાટી વગરની જાત છે, ખાસ રૂવાટી વગરની જાત છે. ઉત્પાદનની વાત કરીએ આની તો સરેરાશ જે આનું ઉત્પાદન છે એ 20 થી 25 મણ વીઘા દીઠ, 16 ગુંઠાના વીઘા દીઠ 20 થી 25 મણ સરેરાશ ઉત્પાદન મળી શકે છે. ડાળીવાળી જાત છે, 100% સોટીવાળી પણ માર્કેટમાં અમુક પ્રાઇવેટ કંપનીઓ તમને મળી જશે. અને તેલની ટકાવારી પણ આની 47-48% વચ્ચે રહેતી હોય છે. એવરેજ જે પણ વેરાયટીઓ છે 46 થી 50% વચ્ચે તેલની ટકાવારી બધાની રહેલી હોય છે. એટલે જે ખેડૂત મિત્રો નોર્મલી સારી ડાળીવાળી અને ખાસ દાણો જેને એકદમ સફેદ દૂધ જેવો જોતો હોય તો 3 નંબર વેરાયટીનું વાવેતર તમે 100% કરી શકો છો. ઘરઘરાવ લેવો અથવા તો ધારો કોઈ પ્રાઇવેટ કંપનીનું તમારે લેવું છે તો 3 નંબર સેગમેન્ટમાં તમને અત્યારે મળી જશે ઇન્દ્રા સીડનું આપણે જે છે રાજી 111+, કે જે સેમ 3 નંબર સેગમેન્ટમાં છે. આ જે વેરાયટી છે એ તમને નોર્મલી ડાળીવાળી રહેશે. આમાં જે બૈઠા હોય છે એ એકાંતરે બેસે છે, કે ભાઈ એક બૈઠું અહીંયા બેસવું, એક અહીંયા બેસે, એક અહીંયા બેસે, એક અહીંયા બેસે, એમ એકાંતરે બેઠતા હોય છે 3 નંબરની અંદર. આ રાજી 111+ જે છે નોર્મલી 90 થી 95 દિવસે પાકી જાય છે. ડાળીવાળી છે એટલે 2-3 જે ડાળી નીકળે છે એમાં બધા પર બૈડા બેસે, એટલે ઉત્પાદનની અંદર સારું એવું આપણે ઉત્પાદન જો તમારે લેવું છે તો તમે આ વેરાયટી પસંદ કરી શકો છો. 3 નંબરમાં જો કોઈને જરૂર હોય તો રાજી 111+ જે છે એ તમે ખરીદી કરી શકો છો. તમારા કોઈ બી નજીકના એગ્રો સેન્ટર ઉપર જઈ અને તમે ત્યાંથી ખરીદી કરી શકો છો. ખરીદવું કઈ રીતના એનું પાછળ હું તમને જણાવી દઈશ. આ સિવાય વાત કરીએ ગુજરાત જુનાગઢ તલ 5 નંબર, કે જે ઘણા સમયથી સારી ખેડૂતની અંદર પ્રશંસનીય વેરાયટી છે, પણ ડાળીવાળી જાત છે. પાકવાના દિવસોની વાત કરીએ તો એવરેજ 90 થી 95 દિવસે પાકતી આ જાત છે. બીજું રૂવાટી વગરની જાત છે, ડાળીઓ નીકળે છે. ઉત્પાદન જે છે આની અંદર 22 થી 27 મણ એવરેજ સરેરાશ ઉત્પાદન આટલું આપણે મેળવી શકીએ છીએ. હવે બીજી જે વાત છે ગુજરાત તલ 6 નંબર. ગુજરાત તલ 5 નંબર છે, એની અંદર ખાસ બૈડા જે હશે ને એ અહીંયા સામસામે બેસશે. તમારે એક અહીંયા બેઠું, એક અહીંયા સામસામે બૈડા બેસે છે. ગુજરાત તલ 6 નંબર જે છે એની અંદર પણ સેમ જે બૈડા છે એકબીજાની સામસામે જ બેસે છે. આમાં જો વાત કરીએ આપણે તો આ પણ જે છે એવરેજ 90 દિવસે પાકી જતી વેરાયટી હોય છે, 90-95. ત્યારબાદ સફેદ દાણામાં છે, પણ મેં કીધું એમ સેજ પીળાશ પડતો શેડ આપણને રહી શકે. ઉત્પાદનની અંદર વાત કરીએ તો મોટાભાગે આ જે છે 22 થી 27 મણ સરેરાશ ઉત્પાદન આપી દે છે. 5 નંબરની જેમ જ છે, તમારે રૂવાટી વગરની જાત છે અને ડાળીવાળી છે. હવે સૌથી અગત્યનું, જેને કાળા તલનું વાવેતર કરવું છે, કે ભાઈ કાળા તલ, કેમ કે થોડા વર્ષોથી આપણે જોઈએ 2-3 વર્ષોથી કંઈ કાળા તલનું વધારે ડિમાન્ડ રહેતી હોય છે, ક્યારે વાવેતર કરવું, શું કરવું. પણ એ પહેલાં ખાસ સફેદ તલ છે મોટા ભાગે 90 થી 95 દિવસે પાકી જાય, એટલે કે 3 મહિનામાં. ધારો કે 15 ફેબ્રુઆરી આજુબાજુ પણ વાવેતર કરવો તો ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે મહિના સુધીમાં તમારે 15 મે સુધી ખેતર ખાલી થઈ શકે. કાળા તલનું વાવેતર કરવું છે તો નોર્મલી કાળા તલ 100 થી 110 દિવસે પાકે, એટલે કે 10 થી 15 દિવસનો સમયગાળો વધારે લે છે, થોડુંક લેટ થઈ શકે છે. એટલે ખાસ જે ખેડૂત મિત્રો કાળા તલનું વાવેતર કરે છે એ આ આયોજન સાથે જ કરે. ચોમાસાની અંદર આપણે ખેતર તૈયાર કરવું છે ચોમાસા પહેલા, તો જેને કાળા તલનું વાવેતર કરવું છે એક આ બાબતનું ખાસ ધ્યાન રાખે. કાળા તલમાં મેં કીધું એમ ગુજરાત તલ 10 નંબરની વેરાયટી છે અત્યારે માર્કેટમાં. એ પણ તમારે ડાળીવાળા સેગમેન્ટમાં મળી શકે, ઘણા સોટીવાળા પ્રાઇવેટ કંપનીઓમાં મળી શકે છે. રૂવાટી વગરની જાત છે, આની અંદર પણ બૈઠા 3 નંબરની જેમ એકાંતરે બેસતા હોય છે. ઉત્પાદનમાં નોર્મલી 15 થી 18-20 મણ, એનાથી વધારે ઉત્પાદન આમાં ન લઈ શકીએ આપણે, કારણ કે નોર્મલી સફેદ તલ કરતાંનું ઉત્પાદન જે છે આપણને ઓછું મળે છે. તેલની ટકાવારી 100% આમાં 48 થી 50% વચ્ચે રહેતી હોય, અને માર્કેટ ભાવ તો જ્યારે બહાર પડે ત્યારે ખ્યાલ આવે, બટ કહીએ કે માર્કેટ ભાવ કાળા તલમાં આપણને થોડોક સફેદ તલ કરતાં સારો મળી શકે છે. એટલે ખાસ ગુજરાત તલ 3 નંબર, 5, 6 અને 10 નંબર કાળા તલનું વાવેતર કરવું છે. 10 નંબરના સેગમેન્ટમાં તમે વાવેતર કરી શકો છો.
કાળા તલમાં જો હું વાત કરું તો આપણી પાસે ઇન્દ્રા સીડ જે છે એનું રાજી બ્લેક કરીને જે છે એ કાળા તલમાં 10 નંબર સેગમેન્ટમાં તમને મળી જશે. અને સફેદ તલમાં 3 નંબરમાં કોઈને વાવેતર કરવું છે તો આપણી પાસે મેં કીધું એમ રાજી 111+ જે છે એ તમે વાવેતરમાં લઈ શકો છો. આ સિવાય ગુજરાત જુનાગઢ તલ 5 અને 6 નંબર છે સફેદ તલની અંદર આપણે વાવેતર તરીકે ઉપયોગ લઈ શકીએ છીએ. ખાસ જે જગ્યાએથી બિયારણ ખરીદો પૂછવાનો આગ્રહ રાખજો સાહેબ આ સોટીવાળા તલ છે કે ડાળીવાળા છે એના આધારે પછી અંતર સરખું રાખી અને વાવેતર કરજો. કારણ ઘણીવાર આવું થતું હોય છે કે ભાઈ સોટીવાળા તલ સમજીને ડાળીવાળાનું વાવેતર કરીને અંતર ઘટાડી નાખીએ પછી ઘણા પ્રશ્નો પાછળથી આવે છે, એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. બીજું કે મેં કીધું એમ ધારો કે તમારે આ બિયારણ રાજી 111+ સફેદ તલમાં અથવા તો રાજી બ્લેક કાળા તલની અંદર ખરીદી કરવી છે તો આની નીચે લિંક આપી છે, જેથી ડાયરેક્ટ તમે પ્રોડક્ટ પેજ ઉપર જશો આપણી વેબસાઇટ ઉપર અથવા એગ્રીબોન્ડની વેબસાઇટ ઉપર તમે જશો તો ત્યાં તમે ઉત્પાદનોની અંદર જોઈ શકો છો સફેદ તલ, કાળા તલ અને બીજા ઉનાળુ પાકના બિયારણ. એની ઉપર ક્લિક કરી અને નીચે તમને ખાસિયતો એની જોવા મળશે. એમાં નીચે એક બટન આપ્યું હશે કે ભાઈ નજીકના ડીલરનો સંપર્ક કરો. જે ખેડૂત મિત્ર ધારો કે તમે મહુવા તાલુકાના છો અથવા તો મહુવાની આસપાસ આપણે ગામડામાં રહીએ છીએ, આપણે તાલુકો મહુવા છે, તો એ તમે ત્યાં ક્લિક કરશો તો મહુવાની અંદર જે એગ્રો સેન્ટર ઉપર તમને આ બિયારણ અવેલેબલ હશે, જ્યાં ઉપલબ્ધ થઈ શકે છે, એનું એગ્રો સેન્ટરનું નામ, એમનું પૂરું સરનામું અને એમનો મોબાઈલ નંબર જે છે એ તમને ત્યાં દેખાડશે. એના પર તમે ડાયરેક્ટ એગ્રો સેન્ટર ઉપર મુલાકાત લઈ શકો અથવા તો ફોન કરીને પણ એને પૂછી શકો છો કે આ બિયારણ ઉપલબ્ધ છે કે નહીં. એટલે ખાસ જે ખેડૂત મિત્રોને વાવેતર રાજી 111+ અથવા રાજી બ્લેકમાં બિયારણ ખરીદવું હોય તો તમે નજીકના એગ્રો સેન્ટરની માહિતી માટે નીચે લિંક આપી છે બંનેની, એ પણ અથવા તો એગ્રીબોન્ડની www.agribond.in ઉપર જઈને પણ તમે ત્યાંથી માહિતી મેળવી શકો. અને જો એ પણ ના થાય તો બેસ્ટ રસ્તો કે ભાઈ તમે આપણો જે વોટ્સઅપ નંબર છે 73 700 73 500 એના ઉપર મેસેજ કરી શકો ભાઈ નજીકના કયા એગ્રો સેન્ટર ઉપર જશે તો એની ડાયરેક્ટ પ્રોડક્ટ લિંક મળી જશે, ત્યાં તમે જઈ અને માહિતી મેળવી શકો છો. આ સિવાય મેં કીધું એમ કે ભાઈ વાવેતર સમયને બીજું જે ખાતરોને એની માહિતી છે એનો ટૂંકો વિડીયો આની પછી આપણે બનાવશું, જેમાં આપણે તલના ઉનાળુ તલ વિશેની માહિતીની જાણકારી આપીશું. આ સિવાય બીજો કોઈ પણ પ્રશ્ન રહેતો હોય 100% એગ્રીબોન્ડના પૂછો પ્રશ્નો તમે જાણ કરી શકો છો અથવા તો આપણો જે વોટ્સઅપ નંબર છે 73 700 73 500 એના ઉપર પણ તમે મેસેજ કરી શકો છો. તો તલની અંદર સારું બિયારણ પસંદ કરવું છે તો રાજી 111+ અને કાળા તલમાં રાજી બ્લેક વાવેતરની પસંદગી તમે કરી શકો. ધન્યવાદ.